સશક્તિકરણનું બીજું નામ જ કોંગ્રેસ છે એમ હું કહી શકીશ. બહેનોમાં ખૂબ જોમ અને જુસ્સો વધશે અને આ સરકાર એ બહેનો દ્વારા જ આવી શકશે એવો મને પૂરો વિશ્વાસ છે. મહિલાઓને ખૂબ જ જુસ્સો છે કે આધી આબાદી જે છે ને અમારા હક માટે જે ચેલેન્જ કરેલું છે રાહુલજીએ, એ ચેલેન્જ અમે મહિલાઓ પૂરું પાડશું. આજે રાહુલ ગાંધીજી જે આવેલા છે અહીંયા પાવન ધરતી ઉપર, એ મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે આવેલા છે ને આગામી દિવસમાં મહિલાઓ વધારે ને વધારે પ્રમાણમાં જીતીને બતાવીશું ને આ પાવન ધરતી ઉપર અમે વિજય પ્રાપ્ત કરીશું. આજનો દિવસ એવો છે કે જ્યારે આપણને આંબેડકરજીએ, તમે જાણો છો કે આંબેડકરજી આપણને દરેક જગ્યા ઉપર મહિલાઓને અનામત અપાવી, મહિલાઓ માટે એ લડ્યા હતા. એવી ઘણી જગ્યાઓ ઉપર છે કે જ્યાં મહિલાઓ, સુનીતા વિલિયમ્સથી શરૂ કરીએ, પીટી ઉષાથી શરૂ કરીએ, ઇન્દિરા ગાંધીજીથી શરૂ કરીએ, સોનિયા ગાંધીજીથી શરૂ કરીએ કે સુષ્મા સ્વરાજથી ગણીએ, કોઈ પણ ફિલ્ડ ગણો, ચાહે પોલિટિક્સ હોય, ચાહે સોશિયલી હોય, ચાહે બિઝનેસ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, દરેક ફિલ્ડમાં મહિલા હંમેશા આગળ છે. મહિલાને ખરેખર આગળ લાવવામાં જો કોઈનો રસપ્રદ ફાળો રહ્યો છે અને સૌપ્રથમ જેમણે આ મહિલાને આગળ લાવવા માટે જો કર્યું હોય તો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. શું કહેશો, આજે વિશ્વ મહિલા દિવસ છે, એની પર આપનું શું માનવું છે? આપના મતે મહિલા દિવસ એટલે શું? એકચ્યુઅલી આજે 8 માર્ચ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, ત્યારે હું એક ગર્વ અનુભવું છું કે હું એક કોંગ્રેસની કાર્યકર છું. કારણ કે સ્થાનિક સ્વરાજ્યમાં 50% જેટલું બહેનોને મહત્વ આપ્યું છે કોંગ્રેસે. અને દેશના પ્રથમ વડાપ્રધાન પણ ઇન્દિરા ગાંધી હતા. અને યોગાયુગ સંજોગે આજે રાહુલ ગાંધી પણ આજે આપણા દિવસે અહીંયા આવી રહ્યા છે, ત્યારે મને એનો ખૂબ જ ગર્વ છે. અને ખરેખર મહિલા સશક્તિકરણનું બીજું નામ જ કોંગ્રેસ છે એમ હું કહી શકીશ. આપ શું કહેશો કે કોંગ્રેસ પાર્ટી મહિલાઓ માટે કેવા કેવા કામ કરી રહી છે અને કેવા કેવા કામ આગામી સમયમાં કરવા જોઈએ? જો કે રાહુલ ગાંધીજીએ ચેલેન્જ પણ આપ્યું છે કે 2027 વિધાનસભામાં ડેફિનેટલી કોંગ્રેસ પાર્ટી આવી શકે છે, તો એના પર મહિલાઓ માટે કેવા કેવા કામો થવા જોઈએ, એને લઈને આપનું શું માનવું છે? એટલે ચોક્કસપણે કહીશ કે જ્યાં જ્યાં સરકાર બની છે કોંગ્રેસની, ત્યાં ત્યાં રાહુલ ગાંધીએ જે વાયદાઓ વચન આપ્યા છે તે પૂરા કર્યા છે. એ અમુક જગ્યાએ જ્યાં ગુજરાતમાં સરકાર નથી ભારતીય જનતા પાર્ટીની, પણ જ્યાં જ્યાં કોંગ્રેસની એ સરકાર છે ત્યાં ગેસના જે ભાવ ઘટવાના હતા તે ઘટી ગયા છે, મોંઘવારી પણ ત્યાં ઘટી ગઈ છે. તેમ જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવે તો મારું નિશ્ચિતપણે માનવું છે કે અત્યારે જે મુદ્દાઓ લઈને રાહુલ ગાંધી ગુજરાતમાં જે કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સો ભરવા આવી રહ્યા છે, એ મને લાગે છે ત્યાં સુધી કે બહેનોમાં ખૂબ જોમ અને જુસ્સો વધશે અને આ સરકાર એ બહેનો દ્વારા જ આવી શકશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને જો કોંગ્રેસની સરકાર આવશે તો બહેનોના ઘણા કામ થશે. સૌપ્રથમ તો ગેસનો ભાવ છે, બેરોજગારી છે, શિક્ષણ છે, આ બધું સસ્તું થશે એવો મને પૂરો વિશ્વાસ છે. આપના મતે શું છે? આજે મહિલા દિવસ છે તો આપ શું કહેવા માંગો છો? આજે મહિલા દિવસ છે એના માટે રાહુલજી આવી રહ્યા છે. અમને મહિલાઓને ખૂબ જ જુસ્સો છે કે આધી આબાદી જે છે ને અમારા હક માટે જે ચેલેન્જ કરેલું છે રાહુલજીએ, એ ચેલેન્જ અમે મહિલાઓ પૂરું પાડશું. આજે એ વુમન્સ ડેના દિવસે અમે બધી મહિલાઓ એ જ રાખ્યું છે ધારણા કે અમે પૂરું કરશું. હું ગર્વથી કહું છું કે અમારા નેતા આજે અમને અહીંયા વુમન્સ ડેનું અભિનંદન આપવા આવ્યા છે. બીજા બધા કામથી પણ આવ્યા છે. એટલે આવા નેતા તો કોઈના હોય જ નહીં. એટલે એવા સુંદર નેતા અમને મળ્યા છે અને એવા નેતાને અહીંયા જાગતિક માન્યતા મળશે અને અમે સત્તા ઉપર આવીશું. આ અમારો અભિપ્રાય છે. આપના મતે મહિલા દિવસ એટલે શું? અને રાહુલ ગાંધી પણ ખાસ કરીને ગુજરાતના પ્રવાસે છે, તો આપ એ વિષય પર શું કહેવા માંગો છો? મહિલા દિવસ એટલે મહિલાઓનો એક ઉત્સાહનો દિવસ, એક ઉજવણીનો દિવસ. લાગે છે કે આ મહિલા દિવસ કંઈ આટલું બધું મહિલા એક બલિદાન કે ત્યાગ બધું આપે છે, તો એને એક જન્મદિવસની તौर પર જે ઉજવણી કરે છે તો એ મહિલા દિવસ કહી શકીએ છીએ. ને અમારા રાહુલ ગાંધીજી જે આવેલા છે અહીંયા પાવન ધરતી ઉપર, એ મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે આવેલા છે ને આગામી દિવસમાં મહિલાઓ વધારે ને વધારે પ્રમાણમાં જીતીને બતાવીશું ને આ પાવન ધરતી ઉપર અમે વિજય પ્રાપ્ત કરીશું. આજે મહિલા દિવસ છે, આપનું શું માનવું છે? આપના મતે મહિલા દિવસ એટલે શું? મારું નામ રાજશ્રી કેસરી છે. હું ચાંદખેડા વોર્ડમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર છું. મહિલા દિન નિમિત્ત આ એક એવો દિવસ છે કે દરેક મહિલાએ આનું ગર્વ લેવું જોઈએ.
આજનો દિવસ એવો છે કે જ્યારે આપણને આંબેડકરજીએ, તમે જાણો છો કે આંબેડકરજી આપણને દરેક જગ્યા ઉપર મહિલાઓને અનામત અપાવી, મહિલાઓ માટે એ લડ્યા હતા. એવી ઘણી જગ્યાઓ ઉપર છે કે જ્યાં મહિલાઓ, સુનિતા વિલિયમ્સથી શરૂ કરીએ, પીટી ઉષાથી શરૂ કરીએ, ઇન્દિરા ગાંધીજીથી શરૂ કરીએ, સોનિયા ગાંધીજીથી શરૂ કરીએ કે સુષ્મા સ્વરાજથી ગણીએ, કોઈ પણ ફિલ્ડ ગણો, ચાહે પોલિટિક્સ હોય, ચાહે સોશિયલી હોય, ચાહે બિઝનેસ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, દરેક ફિલ્ડમાં મહિલા હંમેશા આગળ છે. એક લાઈન બોલીશ બે લાઈન માટે કે કોમલ હૈ કમજોર નહીં તું, શક્તિ કા નામ હી નારી હૈ. આ નારી એવી છે કે જે કોમળ છે પણ કમજોર નથી, અને જે એનામાં શક્તિ છે એ દુર્ગાનું રૂપ છે. એને આજે મહિલા દિવસ કહીશું. ચોક્કસ આજે મહિલા દિવસ નિમિત્તે આજે હું એક કાઉન્સિલર તરીકે, માધુરી ધ્રુવ ગલાપી મારું નામ છે, હું દરિયાપુર વોર્ડની કાઉન્સિલર છું. મને ખૂબ જ ગર્વ છે કે હું એક મહિલા છું અને છતાં પણ હું આજે કાઉન્સિલર છું. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની દેન છે, એમને ક્યારે પણ ના ભૂલી શકાય. જો આજે મહિલાને ખરેખર આગળ લાવવામાં જો કોઈનો રસપ્રદ ફાળો રહ્યો છે અને સૌપ્રથમ જેમણે આ મહિલાને આગળ લાવવા માટે જો કર્યું હોય તો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. અને મને ખૂબ જ ગર્વ છે કે હું એક કાઉન્સિલર છું અને પોતે ખુદ એક મહિલા પણ છું.